નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વેરાવળ રંગમારા બંદર ખાતે ગણપતિ વિસર્જન માટે સાફ સફાઈ કરવામાં આવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ વેરાવળ બંદર ખાતે ગણેશ વિસર્જનનું ખૂબ જ સુંદર આયોજન અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુહાડા અને શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ અને વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ કુહાડા દ્વારા કરવામાં આવશે। તેથી પટેલ શ્રી જીતુભાઈ કુહાડા આજે વિસર્જનની પરંપરાગત મુખ્ય જગ્યા જ્યાંથી વેરાવળ શહેરના 99% ગણપતિનું વિસર્જન થાય ત્યાં શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા વિસર્જનમાં વેરાવળ અને આજુબાજુ ગામોની પ્રજાને શ્રી ગણેશજી મૂર્તિને વિસર્જન કરવામાં કોઈપણ જાતની કમી ન રહે તેવી વ્યવસ્થા કરવાની તૈયારીઓ ચાલુ છે। તે સમયે પટેલ શ્રી જીતુભાઈ કુહાડા પોતે સ્થળ પર જઈને કોઈ ના કરે તેવી તૈયારીમાં લાગી ગયા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ વેરાવળ અને આજુબાજુના ગામના શ્રી ગણેશજીની મૂર્તિના વિસર્જન ધામધૂમથી કરવામાં આવશે। વિસર્જન સમયે કોઈપણ જાનહાનિ ના થાય એ માટે ખાસ શ્રી કિશોરભાઈ કુહાડા અને પટેલ જીતુભાઈ કુહાડા દ્વારા તેમના ભાઈઓને સમાજના આગેવાનો અને મગરા ગ્રુપના મિત્રો એમ એક ખાસ ટીમ તૈયાર કરી છે જે પોતે દરિયામાં ઉતારીને કોઈપણ પ્રકારની જાનહાનિ નહીં થાય એનું ધ્યાન રાખશે। આ ઉપસ્થિત ખારવા સમાજના ઉપબાબુભાઈ આગિયા, ઉપગોપાલભાઈ ફોફંડી, વેરાવળ હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી, વેરાવળ સંયુક્ત માછીમાર બોટ એસોસિએશનના ઉપપ્રમુખ બાલાભાઈ કોટિયા તથા આગેવાનશ્રીઓ આ કામકાજમાં મદદરૂપ થયા હતા। રિપોર્ટ સોની યોગેશ સતીકુંવર, વેરાવળ સોમનાથ।